મનુષ્ય. એક શેઠ એક સંતની પાસે રોજ જાય. પછી એક દિવસ શેઠે સંતને કીધું કે તમારી પાસે જ્યાં સુધી બેસીએ ત્યાં સુધી તો અમારા વિચારો ઐશ્વર્ય તત્વમાં સ્થિર રહી જાય છે, પણ જેવા અહીંથી બહાર જઈએ છીએ એટલે સંસારના વિચારો અમારું માથું ફેરવી નાખે છે. કેવું હોય કાંઈ ને કહેવાય જાય કાંઈ, ખાવું હોય કાંઈ ને ખવાય જાય કાંઈ, બોલવું હોય એમ પીવું હોય કાંઈ ને પીવાય જાય કાંઈ, બેસવું હોય ક્યાંય ને બેસાઈ જાય ક્યાંય. આ બહાર નીકળ્યા પછી દારૂ રહેતો. એટલે હે સંત ભગવાન, મને કઈક એવી વસ્તુ આપો કે તમારી પાસે બેસું, એવો જ બહાર રહું તો એવા ને એવા વિચારોમાં જાગતો રહું, પ્રસન્નતાથી રહું. संत कहे कोई दिन मौका मिलेगा तो मैं तेरे को मनुष्य बनाऊंगा. હવે એક તો વેપારી અને સુખી એટલે આ સંત ઉપર એને રેસ ચડી કે હું અમે ગધેડા છીએ, અમે ઢોર છીએ, તે તમે એમ કહો છો કોઈ દી મોકા મિલને પર તમે મનુષ્ય બનાऊंगा. સંતે કીધું બીજી વખત તારા કે બાપજી કઈક સાધન એવું આપો. પાછું સંતે કીધું કે મોકા મિલેગા તો મેં तुम्हें मनुष्य बनाऊंगा. બહુ ત્રાસી ગયો આ માણસ કે હવે ગુરુ બીજા ગોતવા પડશે. આ ગુરુમાં તો કઈ ઠર્યા હે. ત્રીજી વખત સંતે જોયું કે આંખ ખૂણા લાલ થયા છે, કપાળમાં હાડાતલ લીટા થઈ ગયા છે, એટલે હવે આને કઈક આપવું પડશે, નકર આ કંઠી તોડીને ક્યાંક બીજે આડાવડો અથડાય છે તો એનો સમય બરબાદ થાય છે. એટલે સંતે કીધું કે શેઠ मौका मिलने पर तुम्हें मनुष्य तो बनाऊंगा, किंतु आज तुम ये कांच ले जाओ, आ कांच लई जाओ અને જાજા માણસો ભેડા થાય ત્યાં કાચ આમ મૂકીને જોઈજો, પછી નિરાતે મને કહેજો. શેઠ ને એમ થયું કરે અટાણ સુધી સેવા કરીને બાબાજીએ સેવટ કાચનો કટકો પકડાવ્યો, પણ લઈને તપાસી તો જોઉં આ કાચમાં વળી શું બળ્યું હશે. ગજવામાં ખિસ્સામાં મૂક્યો, વિચાર કર્યો કે જાજા માણસ ક્યાં હોય, બરોબર પરિક્રમાનો ટાઈમ કે મેળાનો ટાઈમ કે એવો કોઈ જબરજસ્ત લોક મેળો એને યાદ કરીને ગોત્યો. અરે આ માણસોનો મોટો મેળો છે. એટલે ઊંચા ટેકરા ઉપર જઈ ધીરેથી કાચ માંડ્યો. કાચ જેવો માંડ્યો તા તો ગધેડા ભૂંડડા કૂતરા મીંદડા, ઓ જનાવર જનાવર જનાવર. આમ કાચ લઈ લીધો તો બધા માણસ વળી પાછો કાચ માંડ્યો, ઘોડા ગધેડા કૂતરા મીંદડા ભૂંડડા. ઓ બાપા, આમાં તો ક્યાંક 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 કોક 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 માણસ દેખાય. પછી કાચને લોહી નાખ્યો, આંખોને સાફ કરી, વળી પાછો પણ એ જ પરિસ્થિતિ, કોક 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 ક્યાંક 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 માણસ, બાકી તો બધા જનાવર જનાવર જનાવર. શેઠે વિચાર કર્યો કે આવો કિંમતી કાચ કોકને જોવામાં ન બગાડાય, આપણે ઘેરે આપણા ઘરનાઓને જોઈ લઈએ એટલે કાચ કેવો છે એનો ઉપયોગ. એ વાતે વેપારીનો દીકરો ને કે આવો કિંમતી કાચ માણસ ને જનાવર ને નોખા પાડીને બતાવે. આવો કિંમતી કાચ એ કઈ બીજાને જોવામાં થોડો વપરાય, આપણે ઘરનાઓને જોઈ લઈએ. એમાં કેમ છે, આપણો સ્ટાફ કેમ છે. ઘેરે આવ્યા, દરવાજામાં આવીને દરવાજો બંધ કરી દીધો. શેઠાણી હિંડોળે હિચકતા હતા એટલે શેઠે કીધું કોઈ છે ઘરમાં. ખિસ્સામાં હાથ નાખ્યો તો એટલે શેઠાણીના મનને એમ કે કઈ જોખમ લાવ્યા હશે. જોખમ અમારી સુરતમાં એમ કે હીરાનું પડીકું હોય ને તો એને બિન જોખમ કહે. જોખમ જોખમ હીરાનું આટલું પડીકું હોય પણ એ 50 લાખ નું હોય. એટલે એ ખિસ્સામાં હાથ નાખ્યો શેઠે એટલે શેઠાણી રાજી થયા કે કઈક જોખમ લાવ્યા છે.
પાછળનો દરવાજો બંધ છે. શેઠે કીધું, શેઠાણી કીધું કે હા દરવાજો બંધ છે, ઘરમાં કોઈ નથી, શું છે કયો ને. પણ શેઠે કીધું તમે ઈંડોળા પર બેસી જાઓ. બરાબર. શેઠાણી તો બેઠા હતા કે શું બળ્યું હશે, આ ખિસ્સામાંથી હાથ કાઢતા નથી અને આ શું કહેવાના છે શેઠ. એટલે ધીરેથી શેઠે કાચ કાઢ્યો બહાર કાઢીને આમ જા શેઠાણી સામે કાચ માંડ્યો. એની ઘડીએ તો શેઠ મીંડા ચક્કર ભરવા આમ ચક્કર થતા પડી ગયા તો મોઢામાં દાળ ભાત ને પાવભાજી ના બધા ભીડ મીંડા હોવા આજે ભીડ નીકળવા માંડ્યા, મોઢામાં ઢોર ને નીકળે એવા. શેઠાણી તો આ બધું જોઈને વિચારમાં પડ્યા કે ક્યાંક આ ગયા હતા ત્યાંથી કઈ આ પી તો નથી આવ્યા ને કોઈ બાવા કઈ પાણી નથી દીધું. એવા રોલે ચડ્યા અને દોડ્યા, જલ્દી પાણીનો ગ્લાસ ભરી આંખમાં છાંટવા માંડ્યા, મોઢામાં પાણી પીવડાવવા માંડ્યા, ખંભા હલાવીને પૂછવા માંડ્યા, તમે ક્યાં છો? અરે પણ તમને શું થાય છે? તમે ક્યાં છો? આ બોલો તો ખરા, ડાક્ટર બોલાવીએ, દવાખાને લઈ જઈએ. આવું માંડ્યા બોલવા જોર જોરથી. એટલે શેઠના હોઠ પોપડ્યા, તમે ક્યાં છો? શેઠાણી કે હા મરી, પણ તમને થાય છે જો એ તો કહો. એ નહીં, તમે ક્યાં છો? અરે પણ હું આ ઉભી તમારી સામે. તો કે એ નહીં, બાકડે એ હિંડોળે બેઠા હતા, એ ક્યાં છે? અરે પણ આ તમારા મગજમાં શું થઈ ગયું કે હિંડોળે મને બેસાડી હતી એ જ હું છું? આંખું તો ઉગાડો. શેઠે આંખો ઉગાડી, હાસ હાસ એમ કરતા કરતા ઉભા થયા છે, આમ સ્વચ્છ થઈ ગયા. પછી એને શેઠાણીને કાચ આપ્યો કે આ કાચ તમે હાલ્યો, હું હિંડોળે બેસું છું અને તમે કાચમાં જોઈ લ્યો. બરાબર જોઈ લ્યો. શેઠાણી કે પણ આ કાચમાં બળ્યું છે શું? આ મને કાંઈ હેરાન કરો. એમ નથી, તમે કાચમાં મને જોઈને પછી કયો, હમણાં નહીં, કાચમાં જોઈ લો પછી તમે મને કહો કે કોણ હેરાન કરે છે કોને. શેઠાણી કે કશો વાંધો નહીં. એને કાચને લઈ શેઠ હિંડોળા પર બેઠા અને આમ જ્યાં કાચ માંડ્યો તો શેઠને તો એક બે ફેરા આમ ફરવાનો ચાન્સ મળ્યો તો શેઠાણી તો સીધા લાકડી પડે ઘા અને ચીસ પડી ગઈ. શેઠાણી હા એ કરીને ચીસ પાડી. શેઠ દોડ્યા, એને ખબર હતી કે મને થયું એવું જ એને થયું હોય છે. એટલે શેઠ પાણીનો ગ્લાસ કે લોટો ની આખી ડોલ ઉપાડી બાલદી ઉપાડીને આવ્યા, સીધી બાલદી મોઢા પર ઠલવી દીધી. શેઠાણી ધ્રુજવા માંડ્યા, બબડતા હતા, હાય રે મારો જન્મારો, એમ કઈ બબડ કરતા હતા. એટલે શેઠ કે સરખું તો બોલો, શું કહો છો તમે? શું થાય છે તમને? એટલે ધીરે કીધું, તમે ક્યાં છો? પણ હું આ ઉભું તમારી સામે કહો તો ખરા, તમને શું તકલીફ થાય છે? ધીરે ધીરે આંખ ઉગાડી, તમે ક્યાં છો? પણ આ તમારી સામે નથી દેખાતો. કે ઈ નહીં, હિંડોળે બેઠા હતા, એ ક્યાં છે? અરે પણ એ હું પોતે જ હિંડોળે બેઠો હતો. તો કે ના, તો કોણ બેઠો હતો? તો કે ન્યા બેઠા એ તો કૂતરા હતા. શેઠે કીધું મેં જોયું તો એ કૂતરી હતી. શેઠ કાચ ને સાફ કરીને બે માણસ આવ્યા ગુરુ પાસે. ખાલી મારા બાપ, આ કાચ તમારો અને હવે અમને માણસ બનાવો. અટાણ સુધી ખબર નહોતી કે અમે આ કાચ માંડ્યો તો ખબર પડી, હવે અમને માણસ બનાવો. એટલે સંતે કીધું કે તાત્કાલિક તો નહીં બનો, ધીરે ધીરે બની જશો. વડકા ભરવાનું બંધ કરો. વડકા વડકા ભરવાનું બંધ કરો એટલે ધીરે ધીરે માણસ થાય છો. તાત્કાલિક તો નહીં થઈ શકો. એમ માનવ પદ સુધી આપણે પહોંચવું પડશે. મિત્રો માતો તમને એમ થાય કે શું અમે માણસ નથી? અરે ભલા માણસ નું તો શરીર આપણે ધારણ કર્યું છે, પણ આપણો સ્વભાવ કેવો છે? આપણા ઘરમાં આપણે આપણા ઘરનાઓને સહન કરી શકતા નથી. આવા યુગમાં ભગવાન અવતારની લીલા કરે છે. શું કામ? કે ભાઈ ને ભાઈ ગમે નહીં, દીકરા ને બાપ ગમે નહીં. આહા,
કુટુંબમાં છીન ભીન વેરાન વેરાન વેર વિખેર આખો સમાજ થઈ ગયો. એટલે એ વખતે ભગવાન પાછા અવતારની લીલા કરી અને એકતાથી જોડવા આવ્યા. પણ કેવી રીતે એકતાથી જોડે છે એની આ કથા છે. એકતાથી કેવી રીતે જોડે? સનાતન ધર્મની મર્યાદા. બીજા બધા એક નો થાય તો કશો વાંધો નહીં, પણ તમે 100 એ તો એક થઈ જાઓ. તમે 100 પતિ ને પત્ની 100 બે શરીર એક આત્મા. સનાતન ધર્મની એ મર્યાદા. પિતા ને પુત્ર 100, ભાઈ ભાઈ 100. આવા યુગમાં આવી વાતો કોણ સાંભળશે? એમ લાગે છે તમને? નહીં. તમારી પેઢીઓમાં હાલ્યું આવે છે એ સંસ્કારનું સિંચન. એ સંસ્કારને આ વાતો કહું છું. એ સંસ્કાર ગુરુમુખ જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુ ગમ વાત છે, સંતોનો સાથ છે. ગુરુ ગમ વાત છે, સંતોનો સાથ છે. ગુરુ ગમ વાત છે, સત્યનો સાથ છે. ગુરુ ગમ વાત છે, સત્યનો સાથ છે. ગુરુમુખ જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ઉપરથી વાલો નાદ રૂપે આવ્યા. ઉપરથી વાલો નાદ રૂપે આવ્યા. સંતો શાસ્ત્રોએ ખૂબ વખાણ્યા. સંતો શાસ્ત્રોએ ખૂબ વખાણ્યા. વચનનો લીધો સાર છે રે, આ ગુરુ ગમ વાત છે. વચનનો લીધો સાર છે રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. ગુરુમુખી જાણજો રે, આ ગુરુ ગમ વાત છે. થોડી ઊંચાઈ વાળી છે. ઊંચાઈ કોની ઊંચાઈ? આ વાત શરીર, ઇન્દ્રિયો, સંસાર એનાથી થોડી ઊંચી વાત છે. શ્વાસે વિશ્વાસની રહેણી શું? આપણે બધા જીવીએ છીએ પણ વિચારથી જીવીએ છીએ, વિચારપૂર્વક જીવીએ છીએ. વિચારની પ્રસન્નતા એ જીવન છે. શરીરની પ્રસન્નતા તો ઢોરને મળે છે. એને ટાઈમ બે ટાઈમ થાય તો ઈ બરાડા પાડે, માથા પગ પછાડે. શરીરની પ્રસન્નતાથી જીવતા નથી, વિચારોની પ્રસન્નતાથી આપણે જીવીએ છીએ. એટલે આ શ્વાસે વિશ્વાસની રહેણી શું? આ શરીર આપણું નથી ને. આ શરીર તો આપણા મા બાપે આપ્યું છે. આ શરીર ઉપર આપણો અધિકાર નથી. આ શરીર ઉપર આપણા મા બાપનો અધિકાર. એને આપણને આપ્યું, ભગવાને નહીં. મા બાપે આ શરીર આપણને. ભગવાને તો આપણને શ્વાસ આપ્યો. માની નાભીથી આપણી નાભી જોડાયેલી હતી. 9 માસ માના ઉદરમાં રહેવાનું હતું. એવા સરસ મજાના 3 આવરણ વીટ્યા હતા. સરસ જાંબલી, સરસ ગુલાબી, સરસ આસમાની, આવા આવરણોમાં વીંટીને રાખ્યા હતા. પણ માની નાભી આપણી નાભીથી જુદી પડી
જેવો જન્મ લીધો એટલે ભગવાને આપણને શ્વાસ આપ્યો. અકાર, ઉકાર અને મકાર. કોઈ અમાં રોયો, કરીને રડ્યું, રડવાની શરૂ થઈ. આખી રડવાની સ્વરની ધારા રડતા શરૂ થઈ. પેલું રણુકાર રડવાનો આવ્યો. અકારમાં કોઈ કોઈ માં. આ 3 અક્ષરના થોડા કરંટમાં આપણે રેડ્યા અને ત્યાર પછી આ રણુકારની ભાષા ધીમે 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 આપણને સમજાય. ખબર જ નહોતી. પેલા આપણને ખબર જ નહોતી કે મારી માં કોણ છે, મારી માનું મુખ કેવું છે, મારી માનું નામ શું છે. નહીં, ખબર જ નહીં. પછી આપણને ખબર ક્યારે પડી કે જલ્દી માં પોતાની છાતી આપણને લઈ લેતા હતા. શું કામ? માને એટલું બધું વાત્સલ્ય હતું. શું કામ? કે વધુમાં વધુ શ્વાસા માની નાભીના માના ઓદરમાં આપણે ભર્યા હતા. એકદમ નજીક આપણે માની નજીક રહ્યા. 9 મહિનાના દિવસો ગણો, એ દિવસોના કલાકોની મિનિટોની સેકન્ડો એની સાથે વધુ સમય એના ઉદરમાં રહ્યા હતા. એટલે માએ પોતાની છાતીમાંથી લોહીનું દૂધ બનાવી અને આપણને પાયું. એટલે આપણને એમ થયું કે આ મારું કોક નજીકનું છે. તોય ખબર નહીં. ખબર ક્યારે પડી કે માને કઈક કામ આવ્યું એટલે માએ આપણને કઈક ખાવાનું શરૂ કર્યું. આ ખવડાવું એટલે સુઈ જાય અને હું મારું કામ કરી લઉં. અન્નમય કોષ આપણને ધીરે ધીરે આપ્યો અને જેવું અન્ન ખાધું એની ઘડીએ અંદરથી મન પેદા થયું. મન પેદા થયું એટલે ખબર પડી કે માં મારી છે, માં મારી છે, માં મારી છે, માં એમ કરતા કરતા માં તરફ આપણું આકર્ષણ, માનું આકર્ષણ તો આપણા તરફ હતું જ, પણ આપણું આકર્ષણ માં તરફ શરૂ થયું. માં મારી છે. માએ કીધું કે હું એકલી તારી નથી, આ તારા પપ્પા, આ તારા બાપુજી, આ તારા પિતા. હું એકલી નથી, આ તારા પિતા છે. એટલે આપણે પિતાએ આપણી તરફ જોયું. પિતા આપણને વાલ કરવા ઉપાડ્યા, રમાડવા કોશિશ કરી. માં પછી થોડોક અધિકાર પિતાજીએ લીધો. પછી આપણે ધીરે ધીરે માં કોણ છે, મને ઘડીએ હેરાન કરે છે. એટલે માએ કીધું કે તારો ભાઈ છે. મારો તારો ભાઈ છે? હા, તો કે તારી બેન છે. પછી ધીરે ધીરે માને પૂછવા માંડ્યા, માં આ કોણ છે? એ આપણા પાડોશી છે. માં આ અહીં શું કામ મૂક્યું? ભલા યાર ના મૂકવું તો પડી જાય, જંતુ બેસી જાય. આ શું કામ કર્યું, આ શું કામ કર્યું? માં કંટાળી એટલું બધું પૂછવા જ માંડ્યા. કુતૂહલ. એટલે માએ આપણા બાપુજીને કીધું કે આને હવે નિશાળે મૂક્યા હોય. એટલે બાપુજીએ સારો વાર જોયો, શ્રીફળ એક નાળિયેર લીધું, સાકર લીધી અને આપણને લઈને નિશાળે આવ્યા. એમ સીધી રીતે હાલે એવા તો એને તેડીને કે આંગળી પકડીને લઈ જાય. બાકી અમુક ને ટીંગા ટોળિયું કરી, ટીંગા ટોળી એમાં તો સમજો ને તમે, ટીંગા ટોળી કરીને નિશાળે લઈ જાય, વાં બેસાડે. બાપુજી જ્યાં ઘેરે આવે તો આપણે પેલા પૂગી ગયો હોય ઘેરે. બાર્યું નિશાળનું ઠેકીને ઘેરે પૂગી જાય. એ બહુ એ ભાષા આપણે નથી ઉકેલવી. પણ નિશાળે લઈ ગયા તો નિશાળમાં તો કેટલાય છોકરા બેઠા હતા. એટલે આપણે બાપુજી મૂકીને વયા ગયા. એટલે માસ્ટર સાહેબે કીધું બેસ્ટ બરાબર, બોલો ઠીવાર જો આ બેઠા છે એમ બેસ. એટલે આપણે કે અહીંયા કોઈ નહીં સાંભળે આપણું માં કરીએ તો માસ્ટર છે, માં સ્તર છે, આપણને ઊંચો સ્તર આપવા માટેના એ માસ્ટર છે. એટલે એને આંખ બતાવી કે સીધું બેસાય. પણ આ જો ને, અરે પણ એ કોઈ નથી, તારી બાજુમાં તારું મકાન છે, એની બાજુમાં મકાન છે ને, એ મકાન વાળાનો છોકરો છે, એટલે તારો પાડોશી કહેવાય. પાડોશી મારી બાજુમાં રહે. એટલે એને સ્વીકારી લીધો કે મારો પાડોશી, મારો મિત્ર. આ સામે બેઠા મારી સામે આંખો કાઢે, એ સામે આંખો નથી કાઢતા.
એ તારી સ્વામીની લાઈન છે મકાનની, એમાં રહે છે, એ તારા પાડોશી છે. આ તારી શેરીમાં રહે છે, એ તારા બધા પાડોશી છે. આવી 7, 8, 10 શેરીઓ ભેગી થાય ને ત્યારે એક મોહલ્લો કહેવાય. આવા જાજા મોહલ્લા ભેરા, આવી જાજી શેરીઓ ભેગી થાય, આવા જાજા લતા પાડોશ વાળા ભેરા થાય તો એ બધા ભેડા થઈને ગામ કહેવાય, સોસાયટી કહેવાય. ગામ, આવા કેટલાય ગામ ભેડા થાય ત્યારે એક તાલુકો કહેવાય. તાલુકો, કેટલાય ગામનો તાલુકો. આવા કેટલાય તાલુકા ભેડા થાય ત્યારે એક જિલ્લો કહેવાય. જિલ્લો. આવા કેટલાય જિલ્લા ભેડા થાય ત્યારે એક રાજ્ય કહેવાય. રાજ્ય. રાજ્ય. હા, એવા કેટલાય જિલ્લાઓ ભેડા થાય ત્યારે એક રાજ્ય. અને આવા કેટલાય રાજ્યો ભેડા થાય ત્યારે એક દેશ કહેવાય. અને આવા કેટલાય દેશ ભેડા થાય ત્યારે દુનિયા કહેવાય. અને આખી દુનિયાનો માલિક એક છે, એક છે, એક છે. એટલે આપણે સીધા માસ્તર સાહેબને ચોટ્યા, ઈ કોણ છે, ઈ કોણ છે? આખી દુનિયાનો માલિક એક છે, ઈ કોણ છે? માસ્તરે કીધું મને અહીં સુધીનો પગાર આપે છે. આખી દુનિયાનો માલિક એક છે, ત્યાં સુધીનો પગાર મને આપે છે. પછી કોણ છે એ જોવું હોય તો બીજો માસ્તર ગોત જા, ગમે ત્યાં ટ્યુશન ક્લાસ બીજું ત્રીજું કરી આવ જા. ઓ ભગવાન! એટલે 2-3 જણાને પૂછ્યું કે દુનિયાનો માલિક એક છે? તો હા, પણ ક્યાં છે, કેવો છે? તો કે કોઈક સાધુ સંતો પૂછને. સાધુ સંતો એની ખોજ કરતા હોય એટલે એને પૂછી જો. એટલે બહુ જાજી રાખ બાગ ચોપડી થી, મોઢું દેખાય નહીં એવી આમાં બધે રાખું ચોપડી થી. અને એ લંગોટી કરીને બાપુ બેઠા હતા ધોણા પર. બાપુજી, બાપુજી, બાપુજી નહીં ગુરુજી કહે. શું કામ છે? ગુરુજી, ગુરુજી, हमारा साहब कहता था आखिर दुनिया नो मालिक एक है। अरे बेटा, दुनिया का मालिक तो एक ही होता है ना, इसमें क्या पूछने का है? परंतु बापूजी क्या रहे छे, केवो छे? देख, मैं अभी अभी जेल में से छूट के बाबा बना हूँ। दूसरे बापू को पूछ ले, हमको इतना बहुत पता नहीं है दुनिया में मालिक एक से केम से। मैंने ये बुझ को हमणा छूटो थयो जेल में, छूटो बाવો थयो बाई। बीजा बापू ने पूछू, बाबू दुनिया में मालिक एक से? तो हाँ बेटा, दुनिया का मालिक तो एक ही होता है। किसने ना बोला? बापू ना कोई एक ही दिन थी, पर क्या रहे से? बेटा ऐसा जो तेरे को जानना है तो सेवा कर। લગાડી દીધો, ઠામડા સાફ કરવા માંડ, ચા બનાવવા માંડ, કચોરીઓ ભરવા માંડ, બિસાડાઓની સરનામાં બગાડી નાખ્યા. હજી તો હવે તો પાછા વળો, હવે તો પાછા વળો. ઓરાઈ ગયા અડધા પોણા. હરપે ડેડકું પકડ્યું અને એ પછી ધીરેથી હરપે આમ દાઢ ઢીલી મૂકી કે હવે ક્યાં જવાનો, પકડાઈ ગયો. એટલે આમ સરપે દાંત એટલે મોઢામાંથી એને ઢીલો રાખ્યો. એમાં એક જીવડું ઉડતું ઉડતું ડેડકા ગાહેથી નીકળ્યું અને જીવડું જોયું. ડેડકો જીવડાને પકડવા આમ ત્રાપ મારવા ગયો તો એની ખબર પડી કે અડધો હરપના મોઢામાં છું. એમ અડધા કાળના મોઢામાં ઓરાઈ ગયા. હવે જીવડા બીવડા પકડાય એવું નથી. કોઈ 30 વર્ષના ઢાંડા થયા, હજી કઈ કામે નથી લાગ્યા. એ આ દુનિયાનો માલિક ગોતવા ગયા. એમાં बेटा कहाँ गया हो, थोड़ी भूखी ले गया, चाय की भूखी? बापू ये जेम हो जावा गयो ने एनो इतिहास तो તમને ખબર પડી ગઈ છે. એ બધી એનો ઇતિહાસ એવો છે. મહારાષ્ટ્રમાંથી એક છોકરો ભાગીને આવ્યો અમારે આશ્રમમાં. તે રાતે રોતો હતો. મેં કીધું કેમ ભાઈ રોજ? તો બાપુ મારા ગામના માણસોએ મને માર્યો. અરે ગામના માણસોએ માર્યો? શું કામ માર્યો? તો હું ભજન કરતો હતો. ભજન કરતો તો મારો? ક્યાં ભજન કરતો હતો? તો મારી વાડીએ ઝૂંપડું બનાવી. શું કામ માર્યો? એક રાતના 10-12 જણા ગામના આવ્યા, છોકરાઓ બધા. અને હું તો મારો ઝૂંપડો તો ત્યાં દીવો કરીને બેઠો હતો. એટલે એ બધાએ મને પૂછ્યું કે શું કરે? તો કે ભજન. તો કે કોનું? તો ભગવાન. તો કોણ ભગવાન? ભગવાન કોણ છે? તો
તો કે આ દીવામાં મારો ભગવાન છે. એટલે બોલે દી ઉઠાડ ને કે તારો ભગવાન હોય તો બોલાય. આજ દી ઉઠાડ ને કહો તારો ભગવાન ક્યાં ગયો? બોલા ખોટા ધતિંગ કરે, અહીં બધા ભેગા કરે છે ને વ્યસનોની લતે ચડાવે, મારી મારી તોડી નાખો. પછી કે હવે મારે ગામ નથી જવું. જેમ હોય તેમ પણ આને બેસાડી દીધો ખીચડીયું સાફ કરવામાં, રકાબી સાફિયું ધોવામાં. दुनिया का मालिक है बेटा, बैठ बैठ सेवा कर, सेवा कर. संतों की सेवा करने से पता चलता है. देख हमने भी हमारा गुरु की सेवा की है. એટલે બધા ભેળા થઈને વાત કરી કે હવે આ બાવાજી ત્યાં તો રોકાઈ ગયો. ઘરના બધા ભેળા થયા કે હું કરું. એટલે ત્યાં બધા ભેળા થઈને તેડી ગયા. હાલ ભાઈ હાલ. તો કે નહીં હવે મારે આવું નથી, દુનિયાનો માલિક એક છે ને ગોતવો છે. તો કે હાલ એના અનેક રસ્તા છે, એક રસ્તો નથી આ બાવા પાસે બેસી જવાનો. અનેક રસ્તા છે દુનિયાના માલિકને ગોતવાના. સબકા માલિક એક છે, એને મળવાના અનેક રસ્તા. જો અહીંથી કોઈ આવે, કોઈ અહીંથી આવે, કોઈ આ બાજુથી, કોઈ આ બાજુથી, અનેક રસ્તા છે. રાજમાર્ગ ઉપર હાલીએ વંડી ઉઠે કે ન હલાય, સીધે માર્ગે હલાય. ગલી ગુજીઓમાં અટવાઈ ન જવાય. હાલ બેટા સમજાવીને લઈ ગયા. પછી બાપુજીએ એના હાડા એટલે આપણા મામા, એના હાડુભાઈ, એટલે એવા બે ત્રણ ને ભેગા કર્યા અને પછી ઘાટ ઘડ્યો. હું કે ઠેકાણું સારું છે, કુટુંબ સારું છે, ગરીબ છે, આપણે યોગ છે, દીકરી સારી છે. ઓલાવે નક્કી કર્યું કે દીકરો સારો છે. એક દી નક્કી કર્યું ને બે ની પણ સગાય વેવિશાળ એવું કર્યું. પછી એક દી પાછું વાંચતે ગાજતે આ બંદાને ચડાવ્યો ઘોડા પર અને પછી એના મંગળ ફેરા ફેરવી દીધા. પછી આશીર્વાદ દીધા મા બાપે કે હવે બે ભેળા છે તો દુનિયાનો માલિક કોણ છે, જાઓ. બે ને બાંધી દીધા, જાઓ ગોતો દુનિયાનો માલિક કોણ છે. કેવી રીતે ગોતે? એમ આ વાત ઊંચાઈ માટે એટલા માટે ઊંચી વાત કહું છું. ઊંચી એટલે એ વાત કોઈ ન સમજાય એવી ઊંચી નહીં, પણ એ વાત થોડું આમાંથી જૂના કપડા કાઢો તો નવા પહેરાય ને. નવા કપડા તમારે પહેરવા હોય તો જૂના કાઢવા પડે. ગીતાજીમાં એવું કીધું છે, નવા પહેરવા છે તો જૂના કાઢો. તમારે જૂના કાઢવા નથી, નવા પહેરી લેવા છે. તો એ જૂના માથે નવા ખબર નહીં પડે. જૂના કાઢો તો નવા પહેરવા હોય તો નાવું પડે. જૂના ગાભા ઉતારવા હોય, નવા પહેરવા હોય તો વચમાં નાવું પડે. સત્સંગ આવું એક પવિત્ર ઝરણું છે, એમાં નાવું પડે. સતનો સમાગમ, સત્ય જેમ છે તેમ સત્યની ધારા તરફ જવું પડે, નાવું પડે. એટલે પછી કપડા પહેરો નવા, એટલે ખબર પડે કે હવે આ ગંદા ન થવા દેવાય, હવે ગંદા ન થવા દે. એમ વાતની ઊંચાઈ હું એટલા માટે કહું છું કે એ વાત શ્વાસે વિશ્વાસની વાત છે. ભૌતિકતાની વાતો નથી, વિષય ભોગોની વાતો નથી, કામનાઓની વાતો નથી. અને એ દર્શન પણ પવિત્ર છે. જ્યારે તમે ગુરુગમથી એ વાતને સમજતા, જાણતા, અનુભવથી ઓળખતા થઈ જશે ત્યારે માતા પિતાએ કોઈ દોષ કર્યો છે? ના. તો એના માતા પિતાએ કોઈ દોષ કર્યો છે કે ના? એવી મર્યાદાથી માતા પિતાએ આપણને સહેવા છે, સાચવ્યા છે. પિતાએ નક્કી કર્યું કે આ મારી પત્ની છે, એ પત્ની સિવાય જગતની દરેક સ્ત્રીઓ મારી માં, બેન, દીકરી છે. આ પત્ની સિવાયની કોઈ પણ બહેનો મારી માં, બેન, દીકરી છે. પત્નીએ નક્કી કર્યું કે આ મારા પતિ છે, આ સિવાયના પુરુષો બધા મારા ભાઈ, બાપ, દીકરા છે. આ ઊંચાઈની મર્યાદા છે. એ મર્યાદામાંથી જ જ્યોત પ્રગટે. કોની? કૃષ્ણનો પ્રેમ એમાંથી જ મળે. મર્યાદા રામની જો પાડીએ તો કૃષ્ણનો પ્રેમ મળે. અને કૃષ્ણનો પ્રેમ મળે તો વાસનાઓ છૂટી થાય. વાસનાઓમાંથી છૂટા થાય તો જતી ને સતીની એકતા, એ રામદેવજીની એકતા છે. મહારાણી મીનલ સુભરાણી, મહારાણી
સખી વ્રત પરમ સયાની પરમ સખી વ્રત પરમ સયાની ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી ગુરુવર જ્ઞાની અમારી ઉપાસી ગુરુવર જ્ઞાની અમાની ઉપાસી ગુરુવર જ્ઞાની અમારી ઉપાસી શાસ્ત્ર પુરાણ સકલ અભિયાન